Hello student, I am Sanjay Hadial. Welcome to our online video lecture series. Today's video lecture we are going to talk about our previous topic. Our previous topic is going on kernel input output subsystem. In this particular topic we cover input output scheduling and buffering. Now today's we are discuss about catching, spooling and error handling concept. So first we try to understand what is the meaning or use of caching in operating system and how it works. So caching involves keeping a copy of data in a faster access location than where the data is normally stored. In short, we can say in operating system, caching is one kind of faster access memory portion or concept. With the help of a caching concept, operating system all over performs its execution task is very fast. તો અહીંયા આગળ અગેન વસ્તુ મેં સમજવાની એ જ છે કે કેસિંગ જે એક પ્રોસેસ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એનો જેવો ડેટા જે છે એક કોપી છે એ ત્યાં આગળ એને સ્ટોર કરાવડાવે છે મેમરીની અંદર અને જ્યારે લેટરથી એ જ પર્ટિક્યુલર કોન્સેપ્ટને જો યુઝ કરવામાં આવે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું કરશે એ કેસિંગમાંથી ડેટાને એક્સેસ કરાવડાવશે યુઝ કરાવડાવશે. Buffering and caching are very similar except that a buffer may hold the only copy of a given data item, whereas cache is just a duplicate copy of some other data stored elsewhere. ટૂંકમાં અહીંયા આગળથી એક મેજર ડિફરન્સ આપણને સમજાયો છે કે વોટ ઇઝ ધી મેજર ડિફરન્સ બિટવીન બફરિંગ એન્ડ કેસિંગ. So in previous video lecture we discuss or see buffering concept. તો બફરિંગ છે એ શું છે તો એક એવો કોન્સેપ્ટ છે કે મેકેનિઝમ ટેકનિક છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક ટાઈપના ડેટાને છે એ ટેમ્પરરી બફર કરાવડાવે છે અને બફર થઈ ગયા પછી એ કમ્પ્લીટલી બફરિંગ થઈ જાય છે ત્યાર પછી એને એક સ્પીડીલી ડેટાને છે ટ્રાન્સમિટ કરાવડાવે છે. એનું સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે લઈએ તો ઘણી વખત આપણે ઇન્ટરનેટ ઉપર આવું કોન્સેપ્ટ જોઈ શકીએ છીએ. કોઈ કોન્સેપ્ટ એવો ડાઉનલોડ કરવા કે કોઈ યુઝ કરતા હોય પણ ઇન્ટરનેટની સ્પીડથી ધીમી હોય તો જો એ બફરિંગ થતું હોય છે અને બફર થાય ત્યાર પછી એ સમથિંગ વિડીયો કે કંઈક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. સપોઝ કે એક વિડીયો જ છે આપણે જોઈએ છીએ પણ એ કોન્સ્ટન્ટ પ્લે નથી થતો. સૌથી પહેલાં શું કરવામાં આવશે બફરિંગ કરવામાં આવશે અને બફર થયા પછી એ ત્યાં આગળથી પ્લે થાય છે. તો એવી રીતના ટૂંકમાં અહીંયા આગળ એ બફરિંગ અને કેસિંગ માટેનો કોન્સેપ્ટ સમજાવે છે. પણ એ બફરિંગ છે એ ટેમ્પરરી ડેટાનો સ્ટોર કરાય જ્યારે કેસિંગ છે એ શું કરે છે એ પરમેનન્ટલી ડેટાને એવી રીતના છે એક એની જે ડુપ્લિકેટ કોપી છે એ ત્યાં આગળ હેન્ડલ કરે છે ઓર સ્ટોર કરે છે. કેસિંગ ટ્રાન્સફરન્ટલી સ્ટોર ડેટા ઇન કમ્પોનેન્ટ કોલ્ડ કેશ so that future requests for that data can be served faster. ટૂંકમાં અહીંયા આગળથી કેસિંગ જે કોન્સેપ્ટ છે એ શું છે તો એક ડેટાને પરમેનન્ટલી અમુક એની મેમરીની અંદર છે એ શું કરવામાં આવે છે કેશ મેમરીની અંદર સ્ટોર કરવામાં આવે છે જેથી કરીને જ્યારે યુઝર કોઈ નેક્સ્ટ ટાઈમ એ પર્ટિક્યુલર રિક્વેસ્ટને એક્સેસ કરવા માંગે છે અથવા તો યુઝ કરવા માંગે છે તો એટ એ ટાઈમ એ ડાયરેક્ટલી કેશ મેમરીનો છે એ કોન્ટેક્ટ કરશે અને ત્યાં આગળથી ડેટાને છે એ એક્ઝિક્યુટ કરાવડાવે છે યુઝ કરાવે છે. એનો મેઇન પર્પઝ એ જ છે કે ઓલ ઓવર જે પર્ટિક્યુલર ટાસ્ક છે અથવા તો જે ટ્રાન્ઝેક્શન છે એ ઝડપી થઈ શકે છે ફાસ્ટર થઈ શકે છે. સ્પેશિયલ હાઈ સ્પીડ સ્ટોરેજ મેકેનિઝમ કેસિંગ એ શું છે એક એ ટાઈપનું મેકેનિઝમ છે કોન્સેપ્ટ છે કે જેને આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ છીએ કે ઇટ ઇઝ અ સ્પેશિયલ હાઈ સ્પીડ સ્ટોરેજ મેકેનિઝમ. ઇટ કેન બી આઈધર અ રિઝર્વ સેક્શન ઓર મેઇન મેમરી ઓર ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ. કે આ જે કેસિંગ છે એ શું છે ઇટ કેન બી આઈધર એ રિઝર્વ સેક્શન ઓફ મેઇન મેમરી કે જે આપણી એક મેઇન મેમરી છે એમના અમુક પોર્શન જે છે મેમરીનો એ મેમરીના પોર્શનને રિઝર્વ રાખવામાં આવે છે
અથવા એક ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ તેમની અંદર એવી રીતના લગાવવામાં આવેલું હોય છે અથવા તો ફિટ કરવામાં આવેલું હોય છે અને આપણા કન્સેપ્ટને એવી રીતના યુઝ કરી શકીએ છીએ. The data that is stored within a cache might be value that have been computed earlier or duplicate of original value that are stored elsewhere. Again ત્યાં આગળથી કેશિંગની અંદર જે ડેટાને છે સ્ટોર કરવામાં આવે છે, કેશ મેમરીની અંદર જે ડેટાને સ્ટોર કરવામાં આવે છે એ શું છે, એક ડુપ્લિકેટ ડેટા છે જે આપણો ઓરિજિનલ ડેટા હોય છે એના જ એક ડુપ્લિકેટ વેલ્યુ તરીકે એને સ્ટોર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ મેમરી કેશિંગ, ડિસ્ક કેશિંગ, વેબ કેશિંગ, ડેટાબેઝ કેશિંગ એક્સેટ્રા એક્સેટ્રા. તો આ બધી જગ્યાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોન્સેપ્ટ છે કેશિંગનો છે યુઝ કરવામાં આવે છે. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે આપણે ઇન્ટરનેટ ઉપરથી કોઈ વિડીયો જોઈએ છીએ પણ ઇન્ટરનેટની સ્પીડ સ્લો હોવાને કારણે એ પહેલાં શું કરશે, એને કેશ કરશે. બરાબર છે. અહીંયા આગળથી આપણું આ જે એક્ઝામ્પલ છે એ જ છે કે વેબ કેશિંગ જનરલી આ બ્રાઉઝર સાથે આપણને જોવા મળે છે અને એ ડેટા છે એ પહેલાં સૌથી પહેલાં ટેમ્પરરી કોઈ જગ્યાએ સ્ટોર કરવામાં આવશે અને પછી એ બફર થઈ ગયા પછી આપણી સામેથી પ્લે થશે. A caching sole purpose is to reduce access to the underlying slower storage. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આનો મેઇન પર્પઝ શું છે? તો એનો મેઇન પર્પઝ એ જ છે કે વિથ ધી હેલ્પ ઓફ કેશિંગ કન્સેપ્ટ ઓલ ઓવર અવર CPU વર્ક વેરી ફાસ્ટ એન્ડ સ્મૂથલી એન્ડ વેરી ફાસ્ટ. ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ્સ કેશિંગના કી પોઈન્ટ અમુક આપવામાં આવેલા છે કે ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ્સ પરફોર્મ એટ મેની લેવલ ઇન કોમ્પ્યુટર, ઇન હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ ઓર સોફ્ટવેર. બરાબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કોન્સેપ્ટ છે એ હાર્ડવેર સાથે કોઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અથવા તો કોઈ સ્પેશિયલી સોફ્ટવેર માટે પણ ખાસ આને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય જે ઓલ ઓવર આપણો પરફોર્મન્સ છે એ પ્રોપર અપાવે છે. ઇન્ફોર્મેશન ઇન યુઝડ કોપી ફ્રોમ સ્લોઅર ટુ ફાસ્ટર સ્ટોરેજ ટેમ્પરરલી. બરાબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કેશિંગની અંદર શું કરવામાં આવે છે કે જે એક સ્લોઅર ડિવાઇસ છે તેમાંથી ડેટાને છે એ ટેમ્પરરી લઈ અને કોઈ ફાસ્ટર ડિવાઇસની અંદર એને સ્ટોર કરવામાં આવે છે ટેમ્પરરી. ફાસ્ટર સ્ટોરેજ ચેક્સ ફર્સ્ટ ટુ ડિટરમાઇન ઇફ ઇન્ફોર્મેશન ઇઝ ધેર. ટૂંકમાં હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સૌથી પહેલાંથી ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે કે કોઈ XYZ ટાઈપના લોકેશનમાંથી ડેટાને લેશે. સપોઝ કે ડી ડ્રાઈવમાં ડેટા છે એ ડેટાને ત્યાં આગળથી લઈ એને વિધાઉટ એરર કમ્પાઇલેશન કરી ચેક કરશે અને ડેટા કમ્પ્લીટલી એક્ઝિક્યુટ થઈ જશે એટલે એને કેશ મેમરીની અંદર સ્ટોર કરવામાં આવશે. હવે એ જ ડેટા અગેઇન યુઝર છે એ નેક્સ્ટ ટાઈમ એક્સેસ કરવા માંગે છે તો હવે ડી ડ્રાઈવનો કોન્ટેક્ટ નહીં કરે કોમ્પ્યુટર સિસ્ટમ, ડાયરેક્ટલી કોનો કોન્ટેક્ટ કરશે, કેશ મેમરીનો, અને ત્યાં આગળથી ડેટાને લઈ અને એક્ઝિક્યુટ કરાવે. કારણ કે કેશ મેમરી પાસે ડેટા છે કેવો છે, ઓલરેડી કમ્પ્લીટ ડેટા છે એટલે એ ડાયરેક્ટલી એને એક્ઝિક્યુટ જ કરવાનું. જ્યારે ડી ડ્રાઈવમાંથી કે એફ ડ્રાઈવમાંથી કોઈ બી ડ્રાઈવમાંથી લેશે તો સૌથી પહેલાં ત્યાંથી લોડ કરવામાં આવે, ત્યાર પછી એના ઉપરથી ડિટરમાઇન કરવામાં આવે અને મીન્સ કે ચેક કરવામાં આવે, ત્યાર પછી એને એક્ઝિક્યુટ કરવામાં આવે. એટલા માટે ટૂંકમાં લોંગ પ્રોસેસ થઈ જાય. ઇફ ઇટ ઇઝ ઇન્ફોર્મેશન યુઝ ડાયરેક્ટલી ફ્રોમ ધી કેશ then it is very fast. If not, data copy to the cache and use there. બરાબર. જો કદાચ કેશ મેમરીમાં ડેટા નહીં હોય તો સૌથી પહેલા જે લોકેશન ઉપર ડેટા સ્ટોર થયેલો છે, હમણાં મેં સમજાયું કે ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ, જે જગ્યાએ ડેટા રહેલો છે ત્યાં પરથી લોડ કરાવડાવી, કોપી કરી અને એને મેમરીની અંદર લાવવામાં આવશે અને પછી એક્ઝિક્યુટ કરવામાં આવશે. Cache smaller than storage being cache. Cache management important design problem. ટૂંકમાં અહીં આગળથી આ જે કેશ મેમરી છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું છે તો એક એવું મેકેનિઝમ છે, કોન્સેપ્ટ છે કે જે એને ડિઝાઇન કરવામાં આવેલું છે પણ શું છે એક લિમિટેડ સાઇઝમાં એને છે ક્રિએટ કરવામાં આવેલું છે અથવા તો એ ડેટા જે છે સ્ટોર કરી શકે છે પણ લિમિટેડ સાઇઝની અંદર ડેટાનો સંગ્રહ કરી શકે છે. કેશ સાઇઝ એન્ડ રિપ્લેસમેન્ટ પોલિસી. ત્યાં આગળથી કેશ મેમરીની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેશ મેમરીની સાઇઝ સ્મોલર હોવાને કારણે ત્યાં આગળથી રિપ્લેસમેન્ટ પોલિસીનો યુઝ કરવામાં આવે છે. સપોઝ કે કેશ મેમરીની અંદર ટોટલ 10 પ્રોગ્રામને સ્ટોર કરી શકાય છે તો હવે જેવો 11th નંબરનો પ્રોગ્રામ ત્યાં આગળથી એન્ટર થશે એટલે જે ફર્સ્ટ નંબરનો પ્રોસેસ હોય છે એ ત્યાં આગળથી કેશ મેમરીમાંથી નીકળી જાય છે. મીન્સ કે આને રિપ્લેસ કર્યું કહેવાય. ફર્સ્ટ નીકળશે અને નેક્સ્ટ ત્યાં આગળથી આવશે.
અહીંયા આગળથી ડાયાગ્રામ સમજાયું છે કે મેગ્નેટિક ડિસ્ક છે, મેઇન મેમરીમાં ડેટા આવશે, ત્યાં આગળથી કેશ મેમરી અને પછી હાર્ડવેર રજિસ્ટરમાં ડેટાને જે યુઝ કરવામાં આવે છે. તો આવી રીતના આ કેસિંગ માટેનો કોન્સેપ્ટ જે હતો એ આપણને અહીંયા આગળથી ખાસ સમજાવેલો છે. એ જ રીતના નેક્સ્ટ પુલિંગ એન્ડ ડિવાઇસ રિઝર્વેશન. પુલિંગ સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળથી એનો મિનિંગ છે એ સમજવાનો છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પુલિંગ? તો અહીંયા આગળથી આપવામાં આવેલું છે ખાસ કે સાયમલ્ટેનિયસ પ્રિફરલ ઓપરેશન ઓનલાઈન. પેરિફરલ જે કન્સેપ્ટ છે શું છે કે સાયમલ્ટેનિયસલી એટ એ ટાઈમ જે કોઈ એવી પ્રોસેસ છે, ડિવાઇસીસ છે, એ ડિવાઇસીસને આપણે છે એ એક્સેસ કરી શકીએ અથવા તો એને એવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. તો ખાસ પુલિંગનું આખું નામ મેન્શન કરાવજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછી શકાય કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પુલિંગ? તો સાયમલ્ટેનિયસ પેરિફરલ ઓપરેશન ઓનલાઈન. તો આવી રીતના પુલિંગ જે પુલ છે પુલનો આપણે ફૂલ ફોર્મ આપી શકીએ છીએ. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્લેસિંગ ડેટા ઇન ટેમ્પરરી વર્કિંગ એરિયા ફોર અનધર પ્રોગ્રામ ટુ પ્રોસેસ. પુલિંગ છે શું? તો એક એવો કોન્સેપ્ટ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે કોઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કોઈ એવું ઇમ્પોર્ટન્ટ ઓર ખાસ બહુ કહેવાય કે ઇમરજન્સી કોઈ પ્રોસેસ આવે છે તો ઓનગોઈંગ પ્રોસેસ છે એ પ્રોસેસને ટેમ્પરરી થોડો સમય માટે છે એક પુલિંગ કરવામાં આવશે. બરોબર છે. અહીંયા આગળથી આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે કે પ્રિન્ટ સ્પૂલિંગ એન્ડ મેલ સ્પૂલિંગ. પ્રિન્ટરનું એક્ઝામ્પલ છે. સપોઝ કે જ્યારે ડેટા ઇનપુટ કરવામાં આવશે એટલે સૌથી પહેલાં આપણે એક ડાયાગ્રામ થ્રુ સમજીએ. જો અહીંયા આગળથી આપ્યું છે કે આ ઇનપુટ છે, આ આઉટપુટ છે, અહીંયા આગળથી અહીંયા મેમરી છે અને અહીંયા આગળ સપોઝ કે આ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. તો અહીંયા આગળ શું થશે? સૌથી પહેલાં ડેટા ઇનપુટ થશે એટલે એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં આવશે. ત્યાં આગળથી સીપીયુ છે એ મેમરી પાસે લેશે, મેમરીમાંથી એને પ્રોસીડ કરાવડાવી પાછું સીપીયુમાં આવશે અને પછી અહીંયા આગળથી એને આઉટપુટ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એ ડાયરેક્ટલી છે ઇનપુટ તરીકે જનરેટ થતું નથી. તો અહીંયા આગળથી પુલિંગ કોન્સેપ્ટ છે એ આપણો ઇમ્પ્લિમેન્ટ થાય છે. બરાબર છે. તો અહીંયા આગળથી જોઈએ કે ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્લેસિંગ ડેટા ઇન ટેમ્પરરી વર્કિંગ એરિયા for another program to process. For example, printing, spooling and mail spooling. When there is a resource to be accessed by two or more process, their pooling comes handy to schedule the task. Data from each process is put on the pool. Pool means a queue and processed in FIFO manner, first in, first out. સપોઝ આખો સ્ટેટમેન્ટ આપણને એવું સમજાવે છે કે ભાઈ સાયમલ્ટેનિયસલી જ્યારે ખાસ પ્રોસેસ ઓનગોઈંગ છે અને કોઈ ચોક્કસ પ્રોસેસ એવી આવે છે કે જેને કોઈ સપોઝ ત્યાં પ્રિન્ટરનું એક્ઝામ્પલ આપ્યું છે અને રાઇટ નાવ પ્રિન્ટર છે અત્યારે એક્ટિવ છે. બરાબર છે. તો જે નેક્સ્ટ પ્રોસેસ આવે છે એ પ્રોસેસને પણ છે એ પ્રિન્ટરની જરૂર છે. તો એટ એ ટાઈમ એ શું કરશે ઓપરેટિંગ સિસ્ટમ? એ નેક્સ્ટ જોબને છે એ પુલની અંદર સેટ કરાવડાવશે. પ્રિન્ટર જે ક્યુ છે પ્રિન્ટર ક્યુની અંદર એને સેટ કરાવડાવી દેશે અને જ્યારે ફર્સ્ટ પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન ટાસ્ક કમ્પ્લીટ કરશે, પ્રિન્ટરને રિલીઝ કરશે એટલે હવે પછી પુલિંગ થ્રુ એ નેક્સ્ટ પ્રોસેસને છે એ અલોકેટ કરવામાં આવશે. અને એક ક્યુની અંદર સપોઝ કે 3 પ્રોસેસ છે એ આવી જાય છે તો જે પ્રોસેસ પહેલાં આવેલી હશે એ પ્રોસેસને પહેલાં રિસોર્સિસ અલોકેટ કરવામાં આવશે. એટલા માટે અહીં આગળથી ફીફોનું આખું નામ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. અગેઇન પોઈન્ટને મેન્શન કરજો, ઘણી વખત એક્ઝામમાં પૂછી શકાય વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ફીફો? તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તરીકે વી કેન કન્સિડર ઇટ. વિથ પુલિંગ all process can access the resource without waiting. With the help of a pooling concept, કારણ કે simultaneous peripheral ઓનલાઈન ડિવાઇસીસ બરોબર છે કે એકી સાથે ટૂંકમાં જ્યારે મલ્ટિપલ પ્રોસેસને ઓનગોઈંગ કરાય છે, એક્ઝિક્યુટ કરાય ત્યારે આ કોન્સેપ્ટ છે હેલ્પફુલ થાય છે. વિથ ધી પુલિંગ ઓલ પ્રોસેસીસ કેન એક્સેસ રિસોર્સ વિધાઉટ વેઇટિંગ. બરાબર. જનરલી છે કોઈ એ ટાઈપના કોન્સેપ્ટને છે વેઇટ કરવી પડતી નથી. એમ આફ્ટર રાઇટિંગ ધી ડેટા ઓન પુલ પ્રોસેસ કેન પરફોર્મ other tasks and printing process operations separately. Without spooling, process would be tie up until the printer finish it. તો ઘણી વખત છે એવું બની શકે છે કે જ્યારે આપણે પુલિંગ કોન્સેપ્ટનો યુઝ કરાવતા નથી
એટલા માટે એક પ્રોસેસ છે, ત્રણ પ્રોસેસ છે, ત્રણેય પ્રોસેસને એક જ રિસોર્સિસની રિક્વાયરમેન્ટ થાય, જરૂર પડે છે. તો એટ એ ટાઈમ એ ત્રણમાંથી એક પણ પ્રોસેસ છે એ પર્ટિક્યુલર રિસોર્સિસનો ઉપયોગ કરી શકશે નહીં. બરાબર છે. પણ અહીંયા આગળથી પુલિંગ કોન્સેપ્ટ થ્રુ એ શું કરાવડાવે છે, એ ત્રણેય પ્રોસેસને ક્યુની અંદર સેટ કરાવડાવી દે છે. એટલે 1 by 1 એ ત્રણેય પ્રોસેસને છે એ શું કરવામાં આવશે, એક્ઝિક્યુટ કરવામાં આવશે. Pooling is useful for the device which have differing data access rate, used mainly when processes share some resources and needed to have synchronizing. અહીંયા આગળથી પુલિંગ જે કેવો કોન્સેપ્ટ છે, એક મેકેનિઝમ છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અલગ અલગ ટાઈપના જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને પ્રોપરલી મેનેજ કરાવશે, હેન્ડલ કરાવશે. અહીંયા આગળથી ડાયાગ્રામ આપવામાં આવ્યો, જેમ આપણે જોયું જ રીતના કે લાર્જર બફર ફ્રોમ હાર્ડ ડિસ્ક, કારણ કે હાર્ડ ડિસ્ક છે એ શું છે, એક બફર તરીકેનું કામ કરે છે. બફર સ્ટોર ધી ડેટા થ્રુ input-output operation, because input-output operation is slow and CPU operation is fast. બરાબર છે. તો અહીંયા આગળથી આ ડાયાગ્રામને પણ આપણે એ જ રીતના સમજાવેલું છે. ડેટા અહીંયાથી ઇનપુટ થશે, એ સેકન્ડરી સ્ટોરેજ મેમરીમાં આવશે, ત્યાં આગળથી વળી પછી મેઇન મેમરી પાસે આવશે, વળી પછી એને એવી રીતના છે એક્ઝિક્યુશન કરાવી, પ્રિપેર કરાવી, સેકન્ડરી સ્ટોરેજના ડિવાઇસ સ્ટોર કરવામાં આવશે અને પછી અહીંયા આગળથી એને આઉટપુટ તરીકે જનરેટ કરવામાં આવશે. તો આવો કોન્સેપ્ટ જે પુલિંગ માટેનો છે બહુ સિમ્પલ, ઇઝી છે અને નાનો છે, પણ સમજવો થોડો જરૂરી છે. એવી રીતના એરર હેન્ડલિંગ માટેનો એક નાનો કોન્સેપ્ટ આપને સમજાવ્યો છે. ઘણી વખત ઓપરેટિંગ સિસ્ટમની અંદર કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ જ્યારે એક્ઝિક્યુશન મોડ ઉપર હોય છે, કોઈ કારણોસર છે પર્ટિક્યુલર પ્રોસેસ એ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ શકતી નથી, તો એ જે એરર જનરેટ થાય છે તો એ કયા કારણોસર છે એ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ શકતી નથી, એનું રીઝન સાથે કોઈ અહીંયા આગળથી આપણે હેન્ડલ કરવામાં આવે છે, જેને આપણે એરર હેન્ડલિંગ તરીકે ઓળખી શકીએ છીએ. ઇનપુટ આઉટપુટ રિક્વેસ્ટ કેન fail for many reasons, either transient or permanent disk. Input-output requests usually return an error bit indicating the problem. Unix system also set the global variable error number to one of the 100 or so well-defined value for indicate the specific error that has occurred. ટૂંકમાં અહીંયા આગળ આખા સ્ટેટમેન્ટની અંદર આપણને વસ્તુ એ સમજાવે છે કે અહીંયા એરર હેન્ડલિંગ જે એક મેકેનિઝમ છે, કોન્સેપ્ટ છે, એ એક પર્ટિક્યુલર કોન્સેપ્ટને મેનેજ કરવા માટે, હેન્ડલ કરવા માટે કોઈ ચોક્કસ વેલ્યુ રિટર્ન કરવામાં આવે છે, જેને એરર બીટ તરીકે કન્સિડર કરી શકાય છે, યુઝ કરી શકાય. અને એ જે એરર બીટ કોન્સેપ્ટ છે, સપોઝ કે 0 રિટર્ન કરે તો ટ્રુ હોય, 1 રિટર્ન કરે તો ફોલ્સ હોય, આવી રીતના એ કોઈ ચોક્કસ મેસેજ બીટ રિટર્ન કરી અને છે ઓપરેટિંગ સિસ્ટમને છે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે છે. કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ એરર છે એ વિધાઉટ એરર, કોઈ પ્રોસેસ છે એ વિધાઉટ એરર છે એ કમ્પ્લીટ થાય છે અને કોઈ પ્રોસેસ છે એ વિથ એરર છે એ કમ્પ્લીટ થાય છે. સમ ડિવાઇસીસ સચ એઝ CSCI, કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ, સ્મોલ કોમ્પ્યુટર ઇન્ટરફેસ તરીકે SCSI નું ફૂલ ફોર્મ શું થાય? S એટલે સ્મોલ, C એટલે કોમ્પ્યુટર, S એટલે સિસ્ટમ ને I એટલે ઇન્ટરફેસ. તો અહીંયા આગળથી ખાલી કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ આપ્યું છે, પણ સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ ડિવાઇસ આર કેપેબલ ઓફ પ્રોવાઇડિંગ મચ મોર ડિટેલ ઇન્ફોર્મેશન અબાઉટ એરર એન્ડ ઇવન કીપ એન્ડ ઓન બોર્ડ એરર લોંગ ધેટ કેન બી રિક્વેસ્ટેડ બાય ધી હોસ્ટ. ટૂંકમાં ત્યાં આગળથી આ કન્સેપ્ટ જે છે એરર હેન્ડલિંગ માટેનો જે કન્સેપ્ટ છે એ સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ ખાસાનો ઉપયોગ કરાવડાય છે અને એને અમુક એવા સ્પેસિફિક ટાસ્કને છે એ ઇઝીલી હેન્ડલ કરે છે. એક નોટ આપવામાં આવેલી છે કે ઓલ 3 એન્હાન્સ પરફોર્મન્સ એન્ડ મેક સિસ્ટમ ફાસ્ટર. ટૂંકમાં ઉપરના જે આપણે અલગ અલગ ટાઈપના બધા કોન્સેપ્ટ જોયા, એનો મેઇન પર્પઝ શું હતો? તો કે ઓલ ઓવર સિસ્ટમ છે એ ફાસ્ટર છે એ કામ કરી શકે. કેસિંગ યુઝ્યુઅલી યુઝ એઝ એ બફર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેસિંગ જે કોન્સેપ્ટ આપણે જોયો એ એક ટાઈપના બફર જેવો જ કોન્સેપ્ટ છે, પણ ડિફરન્સ એટલો જ હતો કે કેસિંગની અંદર એક એની ડુપ્લિકેટ કોપી છે એ સ્ટોર કરવામાં આવે છે, જ્યારે બફરની અંદર એક વખત એ પર્ટિક્યુલર ટાસ્ક છે કમ્પ્લીટ થઈ જાય છે એટલે એની કોઈ ડુપ્લિકેટ કોપીને છે એ સ્ટોર કરવામાં આવતી નથી. પુલિંગ
is better than buffering. અગેન ત્યાં આગળથી પુલિંગ અને બફરિંગ માટેનો કોન્સેપ્ટ સમજાવે છે, ડિફરન્સ સમજાવે છે. તો એની કમ્પેરિઝનમાં પુલિંગ છે કેવું છે, બેટર ધેન છે બફરિંગ. બફરિંગ overlap input, output and processing of a single job, whereas pooling allows CPU to overlap the input of one job with the computers and output of the job. ટૂંકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ સ્ટેટમેન્ટ છે આપણને સમજાયું છે કે ભાઈ પુલિંગ એન્ડ બફરિંગને કન્સેપ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ત્યાં આગળથી પુલિંગ કોન્સેપ્ટ છે એ ઓલ ઓવર છે એ ઇમ્પોર્ટન્ટ અને સારો કહી શકાય. ટૂંકમાં ત્યાં આગળથી કેસિંગ, પુલિંગ અને બફરિંગ માટેનો જે કોન્સેપ્ટ છે આ ત્રણેયમાંથી સૌથી આપણે એક બેટર ટેકનિક જો કહીએ તો એક પુલિંગ ટેકનિક તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને ઓલ ઓવર આપણું જે સીપીયુ છે, કોમ્પ્યુટર છે, એની ઓલ ઓવર સ્પીડ છે એ શું કરાવડાવે છે, ઇન્ક્રીઝ કરે છે. બરાબર છે. તો આવી રીતના આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પેશિયલી ત્યાં આગળથી જે એક આપણો ઇનપુટ આઉટપુટ કર્નલ સબસિસ્ટમ માટેનો જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કર્યો, જેની અંદર સ્પેશિયલી કેસિંગ માટેનો કોન્સેપ્ટ જોયો, પુલિંગ માટેનો કોન્સેપ્ટ જોયો અને ત્યાર પછી એરર હેન્ડલિંગ માટેના કોન્સેપ્ટને પણ છે ચેક કરાવડાયું. સો આઈ હોપ dear students you got this concept properly and very well. If you have any kinds of question query, please contact me and solve your problem. As well as you can also make as a comment on my YouTube channel and solve your problems. I hope again you got this concept properly and very well. Thank you for watching this video.